અને સમાચારો મોરબીથી જન ટ્રાન્સમિશન લાઇન માટે નવી વળતર નીતિનો અમલ જે છે તે શરૂ કરાયો છે। અસરગ્રસ્ત ખેડૂતોને જૂના ભાવ કરતાં 400%થી વધુ વળતર મળશે। કલેક્ટરની અધ્યક્ષતામાં એમઆરસી કમિટીએ ભાવ નક્કી કર્યા છે। હળવદના વેગળવાવ ગામના 15 સર્વે નંબર્સના ભાવ નક્કી કરાયા છે। અહીં ચિઠ્ઠી ઉછાળી લોટરી પદ્ધતિથી વળતરનો દર નક્કી કરાયો છે। વેગળવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે। એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ ₹982 હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400થી લઈને 1900 વચ્ચે આવેલા છે। તો એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે। તેમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ ₹58.61 લાખ છે। મહત્વનું છે કે સર્વે નંબર 150 પૈકી 9માં પ્રતિ ચોરસ મીટર માટે ₹979ના બદલે ₹1,945 ભાવ નક્કી કરવામાં આવ્યા। જૂની પદ્ધતિએ ₹14.57 લાખ સામે નવી પદ્ધતિએ ₹58.61 લાખ વળતર મળશે। પાક નુકસાનનું વળતર સરકાર દ્વારા નિયમ મુજબ અલગથી ચૂકવાશે। વીજલાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને એમઆરસી કમિટીમાં જોડાવા કલેક્ટરે અપીલ કરી છે। ટાવરવાળી જે જમીન છે એમાં 15.5 લાખની આજુબાજુ આવતા હતા અને હવે જે આવશે એ 44 લાખ જેવા આવશે અને જે ટાવર વગરની જમીનો છે એમાં એકમાં 9 લાખ હતા એમાં 20 લાખ આવે છે અને એકના છે 17 લાખની આજુબાજુ તો એમાં 17 લાખ વાળા જે છે એ 40 લાખની આજુબાજુ આવે છે। હા એમાંથી અમે સંતોષ છીએ અમે।